મિત્રો, તમે પણ સોશિયલ મીડિયા પર આવા જ વિડીયો જોયા હશે જેમાં પોલીસ લોકોના વરઘોડા કાઢે છે અને રસ્તા પર ઉઠક બેઠક કરાવતી કે પછી મારતી જોવા મળે છે। પણ હવે આવું નહીં થાય। તો વરઘોડો તો નીકળશે જ ભાઈ। એ લંગડાતા જ ચાલશે। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાતના ડીજીપી દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। હવેથી પોલીસ કોઈ પણ આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢી નહીં શકે, જાહેરમાં માર પણ નહીં મારી શકે। હવે પોલીસ માટે આ નિયમો ફરજિયાત છે। એક, ધરપકડ વખતે પોલીસના યુનિફોર્મ પર નામ અને હોદ્દો સ્પષ્ટ હોવો જોઈએ। 2, આરોપીને પોતાની ધરપકડની જાણ પરિવાર કે મિત્રોને કરવાનો પૂરો હક છે। અને 3, દર 48 કલાકે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે। આરોપીના માનવ અધિકારોનું સન્માન કરવું પણ જરૂરી છે। જો કોઈ પોલીસ અધિકારી આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને કોર્ટની અવમાનનાનો કેસ થઈ શકે છે। જો તમને પણ પરિપત્રની PDF જોઈતી હોય તો તમે કમેન્ટમાં PDF લખો, હું તમને DM કરી દઈશ। આ વિડીયોને શેર કરો અને આવી જ કાયદાકીય માહિતી માટે મને હમણાં જ ફોલો કરો।